પાલનપુર અમદાવાદ હાઈવે નજીક કાંકરેજના તળાના 3 બિલ્ડરોએ પાલનપુરના જૂના લક્ષ્મીપુરાના જમીન માલિક સાથે ભાગીદારીમાં શરણમ રેસીડેન્સીમાં 35 મકાનોની સ્કીમ મૂકી હતી। જોકે મકાન નોંધણી કર્યા પછી 10 વ્યક્તિઓને મકાન ન બનાવી આપી તેમજ દસ્તાવેજ પણ ન કરી આપી છેતરપિંડી આશરી હતી। આ અંગે પાલનપુરના રોકાણકારને 2 મકાનના ₹18.90 લાખ પરત ન આપતા ચારેક સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। હું જ્યારે 2019ના એન્ડમાં અહીંયા આવ્યો ત્યારે શરણમ રેસિડેન્સીની અંદર જોવા માટે આવ્યો ત્યારે ધવલભાઈ, અશ્વિનગીરી અને રાજુગીરી અને વિજયભાઈ મેન એમના ભાગીદાર જમીન માલિક આ ચારે ભાગીદારો બેઠા હતા। ત્યારે મને એમને કીધું કે રામજીભાઈ તમારું મકાન નોંધાવવું હોય, મારા મિત્ર સાથે આવ્યો હતો સુરેશભાઈ સાથે કે તમારે નોંધાવવું હોય તો સ્કીમ સારી છે, રોકડામાં તમને સસ્તું પડશે। એટલે મેં મારી સતત 20-25 વર્ષની અંદર ડાયમંડમાં ધંધો કરીને મેં મારા જે બચત મેં કરેલું તે મેં પછી એમના 27 લાખની અંદર મેં ટોકન આપી લાખ રૂપિયા આપીને મેં મકાન નોંધાયેલું। એના પછી 6 મહિના પછી કોરોના આવ્યો તો મારી ભયંકર ડાયમંડની પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે મારો ધંધો ચાલતો તો ચોપટ થઈ ગયો। મારા પેમેન્ટ ભરવામાં આવ્યું। પ્રશ્નમાં એવું છે કે અહીંયા 35 મકાનની સ્કીમ મૂકી હતી શરણમ રેસિડેન્સી નામની, જેમાં 4 ભાગીદાર હતા એ વખતે જે તે સમયે વિજયભાઈ જમીન માલિક અને ધવલગીરી, અશ્વિનગીરી અને રાજુગીરી આ પિતા પુત્ર હતા બધા। અહીંયા 35 મકાનની સ્કીમ હતી એટલે લોકોએ બધાએ બુક કરાવી। મેં બી મારા 2 મકાન બુક કરાવ્યા હતા 27-28 નંબર। હવે એમાં એવું થયું સમય મર્યાદા અમને આપી હતી કે ભાઈ અમે 1-1.5 વર્ષમાં તમને પૂરું કરી આપીશું। એટલે એ રીતે બધાએ પોતપોતાના મકાનો બુક કરાયા, પૈસા બી ટાઈમસર એમને આપ્યા। પણ પછી એમને ધીમે ધીમે કામ ને બધું બંધ કરવાનું ચાલુ કર્યું, સાઈડ ઉપર આવવાનું બંધ કરી દીધું અને લોકો અહીંયા ઈંટોવાળા બધે કપચીવાળા બધા પોતાના ઉઘરાણી બી આવવા માંડ્યા। આ રીતે બધું પત્યું પછી 35 લોકોની જે સ્કીમ હતી એમાં લગભગ 25 જેવા મકાનો વેચી દીધા છે। એ 25 મકાનોના પૈસા એમને લીધા છે અને લગભગ 1,87 લાખ 3 થી 4 અલગ અલગ મકાન બુક કરાવેલ હોવા છતાં અંદાજિત 18,90,000ની કિંમત આપ્યા બાદ પણ તેમને તેમના નામે મકાન કરી આપેલ નથી, તેમજ તેમના મકાનનું કામકાજ પણ હાલ અધૂરું રાખેલ છે। વારંવાર સંપર્ક કરવા છતાં અલગ અલગ ગોળ જવાબ